સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે વાગે 8:30 અને ઢોરને બધા એના વાહિતા કરવાનું કામ હાલે. અટાણે તબેલાના એક સાઈડના કરી લીધા, બારવાળાના કરી લીધા અને આણા ખીલાય પણ અટાણમાં વાર નાખ્યા. કી કે દોવાના ટાણા થાય ને એટલે તે ઘૂમરે સડે એટલે એક પદરો રહેવા ન દઈએ. મણી દીઠી ને ઘણી સવારમાં ઘૂમરા ફેરવાનું ચાલુ કર્યું નથી. ઘૂમરો ફેરે એટલે પોદરા ભાંગે પડે બધાય. એટલે એ હે ને કસકાણ વારવું પાડડાનું બહુ અઘરીનું છે પડે. અને મોટી ભીહોના તો પોદરા હે ને સીધા ખેવેલા, પણ તોય પણ કામ કરે કે દોવા હાટું બધ્યું ઘૂમરે ફરે એટલે પોદરા ભંગાવાના જ છે. એટલે એ માદણા બહુ જ ના થઈ પડે. તે એ પાવડીથી ઢોળે ઢોળે ને હાથ જાય 10 તગારા થયા બારવાળાના. ખાલી એટલાંક બાર હે ને 3, 4, 5, 6, 7 ખીલા હે ને તોય પણ 10 તગારા પોદરા ના થાય. હજે વારવા સોરવાનું તો બાકી હે. કીકે રાત લાંબી હોય ને પછી હાંજી હે ને 2-3 નીરણું ઠાવક્યું ભેર્યું, 2 સાઈડના પૂરાને ખાણ ખાઈને એટલે તો પછી હવારી થતા રમ થાય ને પડે. અને પોદરાને તગારું ઉપાડે એટલે સમજી લેવાનું કે આપણે હે ને મોરમનું ધૂળનું તગારું ઉપાડ્યું માથે. રમરમાટી માથામાં તારવા બોલવા માંડે. ટોલી આ રહી પણ ટોલી પણ હે ને અઘરું થાય પડે. ટોલીમાં એમાં હરીખું આપણે નાખવાનું હોય ને તો જ મેળ આવે ને. અમારે આગળ પાણીનો ખાડો ઉકળાનો ભરાઈ ગયો હતો. તે આગળ ઢગલા થતા હતા અને વાહે બઠું હે ને ખાડો હોય ને આગળ ઢગલ્યો હોય એટલે એ કંઈ મેળ આવતો નેત નાખવાનો. એટલે ટોલી તો હે ને 2 દી હાલી, બાકી અટાણે ઘર જમાઈ થઈને પડી સાઈડમાં મૂકી દીધી. એની ત્યાં એનો કંઈ મેળ નાખવાનો આવતો ને તો આવી રીતે ઉકળો થઈ ગયો. ત્યાં અમારે ટોલી ઘરે હાલે આગળ પછી આ ખાડો ભર્યો હોય ના તો જવાય નહીં. એ પાણી થોડુંક ઓછું થયું આ કાઢિયાનું એટલે ખાડો ઓછો થઈ ગયો. તે આણી સાણની અંદર જવા દઈએ અને ખાડાની ધૂળ જરાક ઓછું થાય ને ખાડો તો આસું મોરમ પાથરે અને બધું લેવલ કરીએ ને તો ટોલી લગભગ કાયમ આવે ને. ટોલીનું કામ છે ને બહુ અઘરીનું હોય. એ પણ વજનવાળી નહીં હોય. ત્યાં આમાં છે ને અમારે આમ બથાઈમાં મોરમવાળું જ હોય એટલે હાજાઈમાં છે ને નાખવું બહુ અઘરું થઈ પડે. અને આ સાઈડની પેનલની તો હાજાઈની છે ને વાહિતા થઈ ગયા. એક સેલ એક તગારું હે પેવી ઝીણકુંક તગારું હોય ને તે ના હું ખોટી નથી થાવું. ઘોડાવાળું સાઈડ લે નાખાતી. ઘોડાવાળી સાઈડ થઈ જાય ને તો આમાં કોકની કરવા હોય પોદરા તો કરી લે જ. મારે તગારું પાછું ભરાઈ જાય ને એટલે એવું બધું અટાણમાં હાલ્યા રાખે ને. વાહિતાનું કામ છે ને બહુ અઘરીનું છે કામ. કંઈ નહીં થોડા કરીએ ને તો 22 ઢોરના વાહિતા કરેલી એટલી તો હાવ પછી બીજું કંઈ કામ કર્યા જેવા ન રહીએ. આ બથાઈની હે ને કારું મગોટાને ટોલી ભરેવા કે એક ટાણું તો કારું નાખીએ ને કે ડુસાને પૂરું નહીં થાય. આના તો મોં બંધ થવાના જ નથી. આથી કારું મગોટું હાંજી કાલે નાખ્યું ને તો મેપી ખાધું. હવારી હે ને આ તો સારી હજી ઢગલ્યો પડી. સારી દુનિયાની હે હજે તો પસવાડે એટલી સારી પડી હતી. સાઈડના 2 જ પૂરા સોડા ભેરા. હમણાં કટિંગ વાળું બંધ કરી દીધું કી કે માણસ નથી ને. અને માણસ ઉતા તાર વારે કટિંગ વાળું કરતા કી કે એની દીતા કાઢવો ને. અરે હવે અમે ઘર મેરી હે ને તે ડૂસો કટિંગ નેત કરતા ને તો એક હાઠો જા દેખો તમે પોદરા જ ખાલી મેં તો ઢોળે નાખ્યા. એક હાઠો ભીહું બગાડતી ને. હિયારાના દી હે એટલે આપણે ભૂખ લાગે ને ઢોરની એવી જ ભૂખ લાગે. એટલે એકો દાણો દાણ ખાઈ જાય, કંઈ રહેવા દે દેતી હોય. પાછી હરખી અમે 3 નિરણ કરીએ પણ કાયદેસરની કરીએ. હવેની પણ હામટું નાખી દઈએ મગોટું પાછું બપોરી પાણી કરે ને. પાણી હમણાં તો હે ને 2 દી થયા નક્કી કર્યું કે પાણી પસી કરવા સાઈડના પૂરા નાખે ને. ખાણ ખાઈ નહીં રિયા પાકડા એટલાને કંઈ ખાણ દેવા વિહાર પોહાય નહીં. નાના દોવા તો શિયાર જ દઈએ. ત્યાં શિયાર વગરના બીજા જેટલા વધે ને એટલા કંઈ 20 ઢોરની ખાણ આપણે દેવું પોહાય નહીં. હાજાઈ દોવા દેતા હોય ને શિયારની ખાણ દેવાનું હોય ને તો પોહાય. એટલે એટલાને ખાણ દેવું પોહાય નહીં. એટલી હે ને આ બધી 3 વહેલી ગભેણી હે. આ પણ હે ખબર નથી. આણું તો કંઈ હસું જેવું હે. શેક કરાવીએ ને તો ખબર પડે. અને ઢુકલી તારે કાં હે આણીમાં ખૂણામાંથી મારેકણી હે ને એને આ લીધી. આ એવી ખાવાવાળીની પડી જાય એટલું નાખો એટલું સડા ભીહું ને હાર મોયણું બંધ નથી રહેતું. અને આ યુવી અમારે બેનતોની મોરડો તોફાન કરે ને એટલી. અને હાલો એવી સાઈડના ઘોડાની એ ઘોડાના વાહિતા મારે કરવાના હે. તો એ બધાય પહેલાં તો હે ને રાબડા બોલે આમાં બધું હગે વગે કરે અને પહેલાં તો એના વાહિતા ચાલુ કરી દઈએ. પછી કરીએ બીજું કામ. બીજું કામમાં તો સાઈડના પછી વાહિતા કરે ને સાઈડના પૂરા મગોટા ખાઈ લે ને એટલે સીધા નાખી જ દેવા. એટલે પાછું પાણી જ કરવાનું રહીએ. ધરાઈને પછી હાંજું ત્યાં બેઠા રહીએ. હાંજી નાખવાની રહીએ કારું મગોટું થોડું તો નાખવું જ જોઈએ. કે હિયારાના દી છે અને પાછું ખાતરમાં પણ અસલ હરખું હળેગલ મગોટું હોય ને તો હળેગલ જ કહેવાય નહીં. તો પહેલી રહી તો હા કોઈ લેવલ થઈ જાય એટલે મસ્ત મજાનું ખાતરે મિક્સ થઈ જાય. એટલે એ પ્રમાણે પછી હાંજી નિરણ નાખી દઈએ ને તો સવાર સુધીમાં ખાઈ જાય ખાવું હોય તો. તબેલામાં અઘરામાં અઘરું જો કામ હોય ને તો એ વાહિતાનું જ છે.
બાકી દોવા તો હલમાં હે હવારી હાંજી કલાક થાય દોતા હાંજી કલાક ને હવારી કલાક બાકી તારું 3 થયા રાખે હાંજી સુધી વાહિતાના તગારા ઉપાડીએ ને એટલી વાહિતા કરવા બહુ અઘરીની વસ્તુ છે અઘરું તો ને પણ એમાં કાં હે કે વજનવાળું રહ્યું પાછા બે ટાણા ઢોળવાના એટલી થાકી જઈએ 2-3 જણા હોય ને કરવાવાળા 2 જણા તો મેળી હરખું આવે મારે તો અર્જુનની જો એની તો ખેતરના ટાયાનું મૂક ને મેલને સવારનું જ કામ હોય હાંજી પાછા વાહિતાના ટાણા થાય એટલે 5 વાગ્યાથી એ જ કામ હોય એટલે કંઈ ભેરું થાય નહીં હા કરે એ પણ વધારે પડતું મારે કરવાનું હોય એટલે એકનેથી હે ને હામટા ઢોર હે એટલે થાકે તો ફૂલ જઈએ ઢોરનું ખાલી એટલાનું કરી લઈએ ને તો આપણે બીજું કામ કર્યા જીવા રીએ નહીં પણ ઘરનું ઢોરનું ટાયાનું હાજુ કરવું પડે બધું કામ હે ને ટાઈમવાળું જ છે મારે ટાઈમ વગરનું એ કંઈ કામ જ નહીં સવારના ફિક્સ ટાઈમના ટાયાના ફિક્સ થાય કાં 5 વાગ્યાનું તો કામ 5 થી 7નો ટાઈમ ત્યાં એનો ફિક્સ જ થઈ જાય એટલે એવું બધું હે અને પછીથી ઢોરનું કામ ચાલુ થાય એટલે 10 થાય ને તો ઢોરનું કામ હોતી જાય પછી 10 વાગ્યાથી પછી ઘરનું કામ લઈએ એટલે 12, 1, 1:30 એનું કંઈ ઘરનું ફિક્સ જ નહીં કે આપણે હંજવારીને પોતાનું ઠામ ને સૂલો ને બધું હંધરું કરીએ એટલે બધું એમાં કંઈ ટાણા ફિક્સ ન હોય કોઈ આવે ગું હોય તો પછી કલાક મોડું થાય એટલે એવું બધું હે ફિક્સ આખો દી પેક જ થઈ જાય 5 વાગે તો પેક દી થાય ને એટલે હાંજી કંઈ ટાણા નીકી ન હોય કેટલા વાગે કામ પછી છોકરાઓની તો 9 થાય એટલે હુવરાવે જ દેવા પડે કામ પછી હુવરાવે ને પછી બીજું ચાલુ કરીએ એટલે માનો ને કે આખો દી પેક જ થઈ જાય માણસ મૂલી જતા હોય ને આ મજૂર માણસ હોય એની 8 થી 6નો ટાઈમ હોય મજૂરીને આપણે તો એડો ડબલ દોઢું કામ કરવું પડે અને પાછું આપણે તો કરીએ ઝડપમાં એ તો પોરે ખાતા ને આન તેન કરે ને તો હાલે બાકી આપણે તો પોરો ખાતા કરીએ તો આપણે જ કરવાનું હે એટલે એવું બધું હે કામ તો ડૂકવાનું જ ને એટલે અટાણમાં વિડીયો ચાલુ કરી દીધો પાછું વિડીયો હે ને ચાલુ કરતા ને ઉતરાઈ ગયું હોય પણ હે ને કામ કરતા હોય ત્યારે યાદ આવે તોની વાત હે બાકી અડક કામમાં મગજમાં કામ જ ઘૂમતા હોય કે આના પછી આ કામ કરવાનું આના પછી આ કામ કરવાનું એટલે વિડીયાનો તો ઓહણ નહીં ફોનની ખબર નહીં ઘા પડ્યો હોય એટલે અટાણમાં હે ને ચાલુ કરી દીધો મીકોનું કામ થાય ને 2 કામ ભેરા થાય વિડીયાનો ટાઈમ થાય એટલે એ પણ અપલોડ કરવો પડે ટાઈમે બપોરનો ટાઈમ હોય એટલે કારક વહેલા મોડું થઈ જાય કંઈ નક્કી ન હોય આપણે શૂટિંગ થઈ ગયું હોય કદાચ સવારમાં થયું કારક તો પછી એડિટિંગ કરવામાં આ તેની એમાંય ટાઈમ વ્યો જાય એટલે કામ જાજા હે અને સમય ઘટે હટાણે કામ કામીથી ને થાકતા પણ ટાઈમ ઘટે હવે ભગવાન કદાચ મણોને રાત ને દી કામના દીધા હતા તો તોય માણસ બેહત ને સારું ભગવાનની રાત દીધી હતી કે દિન રાત નેકનેકના કે રાતની પોરો ખાવાનો દીનું કામ કરવાનું નકો માણસની જાય છે ને રાતી નો બેહત વિદેશમાં તો બિસારા રાતી કાં બેહે રાતી 4 વાગે થા કાંઈ જાય તી 12 વાગ્યા સુધી રાત પાયું દી પાયું કરે એટલે માણસ જાય છે જીવ હાલે નહીં કામ કરેલું એની કામ વગરનું ઉકલે નહીં અને કામ ન હોય તો એની હખાઈ ન થાય એવું નથી કે પોરો જડે તો સારું પણ પોરો હોય ને તો જે કરતા હોય ને એટલો ધલવેલાટ હોય ને કે હખ જ ન થાય એને કામ જ જોઈએ ગમે નાથું તો સારું એ તો કામ તો સારા ગઠને કાયમીથી શરીર સારું રહીએ અને 2 રૂપિયાની આવક હોય ખરી તો વાતું કરે રાખીને તો ડૂકવાની એને તો કામ કરી નાખા પહેલાં વાહિતાનું પછી નાખા સાઈડના પૂરા મગોટા નીરને બધા નહીં થઈ ગઈ હવારી વેલેરીથી તે મગોટા ખાઈ લઈએ ને તો હું વાહિતા કરી નાખા ને પછી નાખી દઉં સાઈડના પૂરા એટલે ફૂલ ધ્રાય જાય ને એટલે અંદર 12 વાળાનું પાણી કરી નાખા ને પછી કરી નાખા અંદર વાળાનું પાણી તો હાલો હું મારા કાંઈ મિસળી જા
હાલો એ પાણી ખાવા દા અને બહારવાળાને પાણી કરી નાખા તો પછી મારે અંદરવાળા પાછા પાણી કરવા ને તો થાય. હમણાં બેગ દીથી જ નીકળી ગયું આવી રીતે હે ને સાઈડના પૂરા પાસીને વીજીને ફટાફટ કરી નાખીએ ને ખાઈ લઈએ મગોડ એટલે તો જ પીએ પાણી. નકર પાણી પીતા નેત કર્યા પછી આખો દીને વાહે કંઈ ઊભું તો ન રહેવાય એટલે સવારમાં ફૂલ ધરવા દઈએ. બે સાઈડના પૂરા નાખી દા સવારીએ મોટો ટોપ છે એ મગોટા જ નાખી દઈએ તો પછી પાછા પાણી બધાને હારી થાય. ઘરના ટાંકા ભરાઈ ગયા એવું પર આ બહારવાળાની પાણી તો હાલો એવું પછી કાંઈ નહીં સડી જઈએ.